વડોદરાના બાપોદ વિસ્તારમાં એસઓજીએ પ્રતિબંધ ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો। સરદાર એસ્ટેટ પાસે આવેલ જૈની રેસિડેન્સીમાંથી ₹10.42 લાખથી વધુ કિંમતનો વેપ જથ્થો જપ્ત કરાયો। આરોપી શેફાન બાબા ઇકબાલભાઈ મેમણ પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટક વેચાણ કરતો હતો। ઇકબાલ અને યોટો કંપનીના કુલ 487 બોક્સ ઈ સિગારેટ મળી આવ્યા। પૂછપરછમાં આરોપીએ પાનીગેટ વિસ્તારના ઇબ્રાહીમ બિલાલવાલા પાસેથી માંગ મંગાવ્યાનું જણાયું। તમાકુ નિયંત્રણ અધિનિયમ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે। જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયેલ છે અને ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે શેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે। એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ શેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો। આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે। હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે। વધુ તપાસ હાલ ચાલુ છે।